નમસ્કાર દર્શક મિત્રો, જેતપુરી સ્પેશિયલમાં આપનું સ્વાગત છે. આ છે નવાગઢ રેલવે સ્ટેશન. નવાગઢ રેલવે સ્ટેશન એટલે આ સામે આપ નવાગઢ રેલવે સ્ટેશન જોઈ શકો છો. આ નવાગઢ રેલવે સ્ટેશનથી જે આ રસ્તો અંદર જાય છે એ કેન્દ્ર સરકારમાં આવે છે. આ લગીનનો રોડ છે જે એ ગુજરાત સરકારનો છે. અહીંયા આ ગુજરાત સરકારનો રસ્તો છે, જોરદાર છે, કાંઈ ઘટે એવું નથી. જાપાનમાં જેવી રીતે રોડ હોય એવા ગુજરાત સરકારના રોડ જોવા મળેલા છે અત્યારે. પણ જ્યારે આ જોવા જાય ત્યારે એક આ રોડ છે એ કેન્દ્ર સરકારનો છે, એટલે રેલવેનો રોડ કહેવાય, રેલવેની જગ્યા કહેવાય. આ રેલવેની જગ્યાની આ રોડની અત્યારે સ્થિતિ જોઈ શકો છો. આ ખાડાની આપ સ્થિતિ અહીંયા જોઈ શકો છો. આ ખાડા રોડ રસ્તાની અને અહીંયા એક અંદર બ્રિજ છે રેલવેનું, જે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત અને બીજી અન્ય રજૂઆત હોવાથી આ અંદર બ્રિજને છે ને બોક્સ ટાઈપ કરીને મોટું કરવાની મંજૂરી મળી ગઈ છે. છતાં કેન્દ્ર સરકારમાં અહીંયા કેન્દ્ર સરકાર ક્યારે આના પગલાં લેશે તે જોવાનું છે. અને રેલવે મંત્રાલય, રેલવે બોર્ડ અને રેલવે ડિવિઝનમાં કોણ રજૂઆત કરશે અને આનું કામ ક્યારે શરૂ થશે તે જોવાનું છે. અહીંયા જોઈ શકો છો અત્યારે આ કેન્દ્ર સરકારનો રોડ આપ જોઈ શકો છો. અત્યારે આ કેન્દ્ર સરકારમાં આવતા રોડ છે. અહીંયા વાહન ચાલકોને વારંવાર મુશ્કેલ પડી રહેલી છે. આનું નિવારણ ક્યારે આવશે અને આ બ્રિજ છે જે એ ક્યારે બોક્સ ટાઈપ બનાવવામાં આવશે. અને એક બીજી અહીંયા સમસ્યા છે એક અહીંયા હાઈ માસ જે લાઇટિંગ આવે છે એની પણ એક જરૂર છે રાત્રિના સમયે. અહીંયા જે નવાગઢનું બોર્ડ આપ જોઈ શકો છો, સામે લખાણ છે નવાગઢનું બોર્ડ. અહીંયા એક હાઈ માસ્ક લાઇટિંગની પણ જરૂર છે. અને એક એસટી બસ દ્વારા એક એસટીના સ્ટોપની પણ અહીંયા જરૂર છે. ઘણા લોકોને બહારગામથી આવતા હોય અને ટ્રેનમાં જવું હોય તેના માટે બસ સ્ટોપની એક જરૂર છે. તો અહીંયા રોડ રસ્તાની આપ અત્યારે હાલ સ્થિતિ જોઈ શકો છો. સરકાર ક્યારે જાગશે આના માટે અને આ રોડ રસ્તા ક્યારે બનાવવામાં આવશે તે જોવાનું છે. અહીંયા વાહન ચાલકોની આપ અત્યારે સ્થિતિ જોઈ શકો છો. એકદમ ભંગાર સ્થિતિમાં અહીંયા રોડ રસ્તા આપ જોઈ શકો છો. વાહનો ખખડી જાય એવો રોડ છે અત્યારે. તો સરકાર અને રેલવે ડિવિઝનને નમ્ર અરજ છે કે વહેલી તકે જનતા માટે સુવિધા કરવી. જય હિન્દ, જય ભારત. એડવોકેટ ભરત ચરવડી, જેતપુર.